નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે વાળા ટીશા। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। ડ્રગ્સ સાથે ઝડપાયેલા શખ્સો 5 દિવસના રિમાન્ડ પર। પોરબંદરની કોર્ટે કર્યા રિમાન્ડ મંજૂર। પોરબંદર નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા જન્મદિવસની શાહી ઉજવણી। ગિરિરાજ ફૂડ ઝોન બન્યું લોકોનું આકર્ષણ કેન્દ્ર। પોરબંદર જૂનાગઢ નોનસ્ટોપ બસ શરૂ કરવા માંગ। વેપારીઓ અને લોકોના પ્રશ્ને ચેમ્બરે કરી રજૂઆત। અયોધ્યાથી આસ્થા સ્પેશિયલ ટ્રેન પરત ફરી। ઉપલેટા અને પોરબંદરમાં ભક્તોનું ભવ્ય સ્વાગત। ગુજરાતના દરિયામાંથી 3300 કિલો જેટલું ડ્રગ્સ ઝડપાયું છે। ત્યારે બોટમાં ઝડપાયેલા 5 જેટલા ઈરાની શખ્સોને આજે પોરબંદરની કોર્ટમાં હાજર કરી નાર્કોટિક્સ બ્યુરોની ટીમે 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। ગુજરાતના દરિયામાંથી છેલ્લા 2 વર્ષમાં અનેક વખત ડ્રગ્સ ઝડપાયું છે। ગઈકાલે ખાસ બાતમીના આધારે ગુજરાત એટીએસની ટીમ અને નાર્કોટિક્સ બ્યુરોની ટીમ નેવીની મદદથી દરિયાઈ જળસીમા નજીકથી એક વહાણમાં હેરાફેરી થતા મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપી લીધો હતો, જેમાં ડ્રગ્સનો જથ્થો અને 5 ડ્રગ્સ પેડલરોને પોરબંદર ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યાં ગુપ્ત સ્થળે રાખવામાં આવ્યા હતા। ઝડપાયેલા ડ્રગ્સમાં 3089 કિલો જેટલું ચરસ, 158 કિલો જેટલું મેથામ્ફેટામાઇન્સ અને 15 કિલો જેટલું મોર્ફિન નામનું ડ્રગ્સ ઝડપાયું હતું। તો આ ડ્રગ્સ સાથે ઝડપાયેલા 5 શખ્સો ઈરાની હોવાનું સામે આવી રહ્યું છે, જેમાંથી એક શખ્સ મૂળ પાકિસ્તાનની અને હાલ છેલ્લા ઘણા સમયથી ઈરાનમાં રહેતો હોવાનું પણ જાણવા મળે છે। ઝડપાયેલા આ શખ્સો સાંજે પોરબંદરની કોર્ટ સમક્ષ હાજર કરી નાર્કોટિક્સ બ્યુરોની ટીમે તેને આજે 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેમાં કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કરતા સુરક્ષા એજન્સીઓ દ્વારા તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર સહિત રાજ્યની વધુ 2 નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાનો નિર્ણય રાજ્ય સરકારે જાહેર કર્યો છે, જેના કારણે શહેરમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે અને શહેરના વિકાસને અનેક ગણો વેગ મળશે તેવી આશા શહેરીજનો રાખી રહ્યા છે। વિધાનસભામાં પોરબંદર અને નડિયાદના મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત નાણાં પ્રધાન કનુ દેસાઈએ કરી છે, જેના પગલે શહેરમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે। મહાનગરપાલિકા બનાવવા માટે આગામી સમયમાં શહેરની નજીકમાં આવેલ ઝાવર, વનાણા અને રતનપર સહિતના ગામોમાંથી કેટલાય ગામોને પાલિકામાં ભેળવવામાં આવશે। ત્યારબાદ મહાનગરપાલિકાનો દરજ્જો મળશે તેવું જાણવા મળે છે। પાલિકાની વર્તમાન બોડી વિખેર મહાનગરપાલિકા માટે નવા સીમાંકો જાહેર થશે અને વોર્ડની સંખ્યામાં પણ વધારો થશે। લોકસભાની ચૂંટણી નજીક હોવાથી તે પૂર્ણ થયા બાદ મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થાય તેવી સંભાવના છે। મહાનગરપાલિકા બન્યા બાદ પણ થનારા ફાયદાઓની વાત કરીએ તો સીધો વહીવટ મ્યુનિસિપલ કમિશનર હસ્તક થાય, જેથી શહેરનો વિકાસ ઝડપી બને, ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલ ખૂબ ફાયદો થાય, પ્રાથમિક સુવિધાના પ્રશ્નોને ઝડપથી ઉકેલાય, સરકાર તરફથી આવતી ગ્રાન્ટમાં વધારો થાય, તેમજ દબાણનું દૂર કરવા કે સાંકડા રસ્તા પહોળા કરવાની કામગીરી ઝડપી થાય, જે વિસ્તાર એટલે કે ગામડાને ભેળવવામાં આવે તેનો શહેર જેવો વિકાસ થાય, વોર્ડની સંખ્યામાં અને કાઉન્સિલર વધે, જેના કારણે કાઉન્સિલર પર વિકાસનું કામ ભારણ ઘટે અને પાલિકાના મહેકમની સંખ્યા વધેલ, ટેકનિક સ્ટાફ ભરતી થાય, જેથી પ્રશ્નોનો ઝડપી ઉકેલ આવે તે સહિતના ફાયદા થશે। જ્યારે નુકસાનીની વાત કરીએ તો મહાનગરપાલિકામાં ટેક્સનું માળખું અલગ હોવાથી લોકો પર ટેક્સનું ભારણ વધશે। જે વિસ્તારમાં કામ કરવાના છે તે તેમજ નવા ભળતા વિસ્તારમાં કામગીરી કરવી પડે, જેથી કામનું ભારણ વધે। પોરબંદર પાલિકા તારીખ 12/4/1931થી અસ્તિત્વમાં આવી હતી અને પ્રથમ પ્રમુખ તરીકે મંચેર શાહ હીરાભાઈ વાડિયાએ શાસન સંભાળ્યું હતું।
તેઓ તારીખ 3/2/1946 જેટલા દીર્ઘકાળ સુધી પ્રમુખ તરીકે રહ્યા હતા. ત્યારબાદ હાલમાં પ્રમુખ તરીકે ડૉક્ટર ચેતનાબેન તિવારી છે. જ્યારે અત્યાર સુધીમાં અલગ અલગ સમયે 13 વખતો પાલિકાના વહીવટદારનું શાસન આવ્યું હતું. જો કે પાલિકામાં અગાઉ 2002માં ભેળવાયેલ ખાપટ, ત્યારબાદ છેલ્લા 5 વર્ષ દરમિયાન ભેળવાયેલ ધરમપુર સહિતના વિસ્તારો હજુ પણ વિકાસથી વંચિત છે. અહીં રસ્તાઓની પૂરતી સુવિધા નથી, તો ગટરની પણ સુવિધા નથી. ભૂગર્ભ ગટરની કામગીરી થોડા સમય પહેલા જ શરૂ થઈ છે. આથી આ વિસ્તારો હજુ સુધી પાયાની સુવિધાથી વંચિત છે. ત્યારે મહાનગરપાલિકા બનાવવા માટે જો નવા વિસ્તારો ભેળવવામાં આવશે ત્યારે તેઓને ક્યારે સુવિધાઓ મળશે તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ધારાસભ્યની રજૂઆતને પગલે સરકારે વિધાનસભા પોરબંદર છાયા નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું મોઢવાડિયાએ જણાવ્યું હતું. ત્યારે કોંગ્રેસ સમિતિ દ્વારા રાણીબાગ ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરાઈ હતી. પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાની વિધાનસભામાં અસરકારક રજૂઆતના પગલે રાજ્ય સરકાર દ્વારા પોરબંદર છાયા નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેને આવકારતા પોરબંદર શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાણીબાગ ખાતે ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ગુજરાત સરકારે ધારાસભાની અંદર પોરબંદર અને નડિયાદને મહાનગરપાલિકામાં પરિવર્તન કરવાનું જાહેર કર્યું છે. આ પોરબંદર માટે આનંદની વાત છે. ખરેખર તો 15 દિવસ પહેલા ગુજરાતના 7 શહેરોને મહાનગરપાલિકામાં ફેરવવામાં આવ્યા. એ વખતે અર્જુનભાઈએ ધારાસભામાં વ્યવસ્થિત વાત કરી કે ભાઈ તમે 7 શહેરને મહાનગરપાલિકામાં ફેરવો છો તો ગુજરાતનું ગૌરવ કહેવાય એવું પોરબંદર એ ગાંધીજીની જન્મભૂમિ અને સરદાર પટેલની જન્મભૂમિ એવા ખેડા જિલ્લાના નડિયાદને પણ તમારે આમાં સમાવેશ કરવો જોઈએ. અર્જુનભાઈની આ રજૂઆત ગુજરાત સરકારે માન્ય રાખી અને આજે પોરબંદરને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો. પોરબંદરને ફાયદો એ થવાનો છે કે વહીવટનો મોટો સુધારો. અત્યાર સુધી ચીફ ઓફિસર પાસે સ્થાનિક ભાજપના કાર્યકરો ગમે તેવા કામો કરાવતા હતા, ગેરકાયદેસર બાંધકામો ચાલતા હતા, ખૂબ જ ભ્રષ્ટાચાર ચાલતો હતો. પણ હવે અહીંયા કમિશનર શાસન કરશે અને આપણે એવું ઈચ્છ્યું હોય કે પોરબંદરને ગૌરવ અપાવે એવા કમિશનર મળે અને ભવિષ્યનું પોરબંદર એ અગાઉનું પોરબંદર હતું એનાથી અલગ બને. આ રીતે અમે પણ અમારી ખુશી વ્યક્ત કરીએ છીએ અને ગુજરાત સરકારને પણ ધન્યવાદ આપીએ. જય હિન્દ. પોરબંદર છાયા નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરવા બદલ પોરબંદર શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા અને ગુજરાત સરકારનો આભાર માનવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર નજીકના ઓડદર ગામે આવેલી નર્સિંગ સ્કૂલમાં અભ્યાસ કરવા માટે ગયેલી યુવતી પરત નહીં ફરતા તેમના પિતાએ પોલીસને જાણ કરી છે. ત્યારે સરકારી ભાવસીજી હોસ્પિટલમાં 10 માસની બાળકી સારવાર માટે આવેલ મહિલા ભેદી સંજોગમાં ગુમ થઈ જતા પોલીસને જાણ કરવામાં આવી છે. પોરબંદરના કડિયા પ્લોટમાં શેરી નંબર 2માં રહેતા એક મજૂરી કામ કરતા યુવાને કમલાબાગ પોલીસ સ્ટેશનમાં એવું જાહેર કર્યું છે તેની 19 વર્ષની દીકરી તારીખ 27 ફેબ્રુઆરીથી ઘરેથી ઓડદર ગામે આવેલી મંથન નર્સિંગ સ્કૂલમાં અભ્યાસ કરવા માટે ગઈ હતી અને ત્યારબાદ તે હજુ સુધી પરત નહીં ફરતા અંતે પોલીસને જાણ કરવામાં આવી છે. ત્યારે પોલીસે આ બનાવ અંગે પણ આગળની તપાસ હાથ ધરી છે. અન્ય એક બનાવમાં છાયા નવાપરામાં રહેતા મિલન શિવગરભાઈ મેઘનાથી નામના 25 વર્ષના યુવાને કમલાબાગ પોલીસને એવું જાહેર કર્યું છે કે તેની પત્ની દિવ્યા 10 માસની દીકરી હિમાંશી સાથે ગુમ થઈ છે. જેની વિગત એવી દર્શાવાય છે કે પુત્રી હિમાંશી બીમાર હોવાથી તેને સારવાર માટે ભાવસીજી હોસ્પિટલમાં લવાઈ હતી અને ત્યાં દાખલ કરવામાં આવી હતી. આથી તેની દેખરેખ માટે મિલનની પત્ની તેની સાથે રહેતી હતી અને તારીખ 27 ફેબ્રુઆરીના રોજ બપોરના 3:30 વાગ્યાના સુમેર ડૉક્ટરની રજા લીધા વગર ક્યાંક જતી રહી હતી અને હજુ સુધી પરત નહીં ફરતા અંતે પોલીસને તેની જાણ કરવામાં આવી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદરના રાણાવાવ નજીક હાઈવે પર એક ટ્રકનું ટાયર ફાટતા યુવાનને ઈજા પહોંચી હતી. આ ઘટના બાદ ઈજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના કુચડી ગામે રહેતા સુરેશભાઈ ગીગાભાઈ કુછડિયા નામનો યુવાન ટ્રક ડ્રાઇવિંગ કરે છે. આ યુવાન ટ્રક લઈ અને રાણાવાવ નજીક હાઈવે પર હતો અને ટ્રકના ટાયરમાં ફસાયેલા કાંકરા કાઢતો હતો. ત્યારે અચાનક ટાયર ફાટતા યુવાનને ઈજા પહોંચી હતી. આ ઘટના બાદ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ પોરબંદરના સાંદીપની રોડ પર એક બાઇક અને પ્યાગો રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર એક આધેડ મહિલાને ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા વાલીબેન દાનાભાઈ સાદિયા નામના મહિલા અને તેમના પૌત્ર બંને સાંદીપની રોડ પર બાઇક લઈને જતા હતા. ત્યારે સાંદીપની રોડ પર રિક્ષા સાથે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર આધેડ મહિલાને ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. મારું નામ હિરેન સાદિયા. અમે ઘરેથી સાંદીપની રોડ ઉપર દેશી દવાખાને જતા હતા. ત્યારે સિસોદિયા ફાર્મ હાઉસ પહેલાં જે વણાક આવેલ છે ત્યાં આગળ અમારું એક સામેથી રિક્ષાવાળો આવતો હતો ને મારે રોંગ સાઈડ ઉપર જવાનું હતું. મેં વણાક ભરવામાં લીધું તો એ ભાઈએ સીધી રિક્ષા લીધી, એમાં અથડામણ થઈ ગઈ અને માજીને લાગેલું છે. આ ઘટના બાદ રિક્ષા ચાલક નાસી છૂટ્યો હતો. આ ઘટનામાં ઈજાગ્રસ્ત બનેલ મહિલાનું પોલીસે નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરના રિવરફ્રન્ટ ખાતે આવેલ ગિરિરાજ ફૂડ પોઈન્ટના લોકોના નાના મોટા પ્રસંગોની ઉજવણી માટે મહત્વનું સ્થળ બની રહ્યું છે, જ્યાં લોકો જન્મદિવસ, લગ્નની વર્ષગાંઠ સહિતના શુભ પ્રસંગોની ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યા છે. પોરબંદરની સ્વાદપ્રિય જનતા માટે થોડા સમય પહેલા શરૂ થયેલ નવું નજરાણું શ્રી ગિરિરાજ ફૂડ ઝોન અને બોમ્બે પાવભાજી મહત્વનું સ્થળ બની રહ્યું છે. રિવરફ્રન્ટ ખાતે આવેલા રેસ્ટોરન્ટમાં પાવભાજી, ચાઇનીઝ, પુલાવ અને સાઉથ ઇન્ડિયન સહિતની અવનવી વાનગીઓ અહીં ઉપલબ્ધ છે. કુદરતી સૌંદર્યભર્યા વાતાવરણ અને વિશાળ જગ્યામાં આ રેસ્ટોરન્ટ આવેલું હોવાથી બાળકોને પણ મોજ પડી રહી છે. તો લોકો પોતાની મનગમતો સ્વાદ માત્ર અહીં મળતો હોવાથી લોકો મોટી સંખ્યામાં આ રેસ્ટોરન્ટ ખાતે આવે છે. પોરબંદરનું આ એકમાત્ર રેસ્ટોરન્ટ છે કે જેમાં લાઇવ ઓર્કેસ્ટ્રાની સાથે લોકો ભોજનનો સ્વાદ માણી રહ્યા છે. રેસ્ટોરન્ટની વિશાળ જગ્યાના કારણે જન્મદિવસ, લગ્નની વર્ષગાંઠ, ઓફિસની પાર્ટી અને ગેટ ટુગેધર જેવી પાર્ટી રાખવા માટે આ રેસ્ટોરન્ટ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. હાલમાં અહીં નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ફારૂકભાઈ શુરિયાએ પોતાના જન્મદિવસની શાહી ઉજવણી કરી હતી, જેમાં ખાસ કરીને પોરબંદર પાલિકાના મહિલા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીએ ઉપસ્થિત રહી રેસ્ટોરન્ટની સંચાલકો તથા ફારૂકભાઈને શુભેચ્છાઓ પાઠવી હતી. ગઈકાલે અમે પોરબંદરના જે રિવરફ્રન્ટ છે ત્યાં સરસ મજાની એક પોરબંદરનું સૌંદર્ય સ્થાન કહી શકાય એવું રિવરફ્રન્ટ ઉપર જે બન્યું છે રેસ્ટોરન્ટ, ત્યાં મારા જન્મદિવસ નિમિત્તે સ્કૂલના જે સ્ટાફ છે અને મારા જે પત્રકાર મિત્રો છે એની સાથે એક ગેટ ટુગેધર અને સૌમ્ય વાતાવરણમાં એક પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં પોરબંદરના પ્રથમ નાગરિક અને નગરપાલિકાના પ્રમુખ ડૉક્ટર ચેતનાબેન તિવારીએ ખાસ હાજરી આપીને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રકારની અનેક ઉજવણીઓ આ રેસ્ટોરન્ટ ખાતે દિન પ્રતિદિન થઈ રહી છે. ત્યારે રેસ્ટોરન્ટમાં પાર્ટીની ઉજવણીના બુકિંગ માટે સંચાલક પરિમલભાઈ ઠકરારના કે જેઓના મોબાઈલ નંબર છે 98 259 1971 પર સંપર્ક કરવા જણાવ્યું છે. ભૌમિક ગોહેલ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરથી જૂનાગઢ સુધી નોનસ્ટોપ બસ ફાળવવા માંગ ઉઠી છે, જેમાં પોરબંદર જૂનાગઢની એસટીની નોનસ્ટોપ બસની સુવિધા ઉપલબ્ધ કરાવો તે પ્રકારની માંગણી સાથે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. પોરબંદર ચેમ્બર પ્રમુખ જિગ્નેશ કારિયાએ ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટેડ કોર્પોરેશનના ચેરમેન કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે પોરબંદર જિલ્લો અને જૂનાગઢ જિલ્લો વર્ષોથી એકબીજા સાથે જોડાયેલો જિલ્લો છે અને આ બંને શહેરો પોરબંદર જૂનાગઢ પવિત્ર યાત્રાધામ હોય, જ્યાં પુષ્કળ પ્રમાણમાં યાત્રાળુઓ પૂજ્ય મહાત્મા ગાંધીના જન્મસ્થળ કીર્તિ મંદિર
કૃષ્ણ સખા સુદામાજીનું મંદિર, હરિમંદિરના દર્શનાર્થે તેમજ જોવાલાયક સ્થળો જેવા કે રિવરફ્રન્ટ, ચોપાટી જેવા સ્થળોએ જોવા માટે જૂનાગઢથી તથા જૂનાગઢના આસપાસના વિસ્તારોમાંથી, ગામડાઓમાંથી પુષ્કળ પ્રમાણમાં લોકો પોરબંદર આવે છે. તેવી જ રીતે ગિરનાર પર્વત, દામોદર કુંડ અને નવઘણ વાવ સહિતના સાધુ સંતોની ધાર્મિક જગ્યાઓના દર્શનાર્થે તેમજ જોવાલાયક સ્થળો જેવા કે પ્રાણી સંગ્રહાલય, મ્યુઝિયમ વગેરે જોવા માટે કાયમી પોરબંદર જિલ્લાના આસપાસના વિસ્તારના પ્રજાજનો જૂનાગઢ જાય છે. તો પોરબંદર જૂનાગઢ વેપાર ધંધા સાથે સંકળાયેલ હોવાથી વેપારીઓ ખરીદાર્થે પોરબંદર જિલ્લામાંથી અને જૂનાગઢ જિલ્લામાંથી કાયમી પુષ્કળ પ્રમાણમાં લોકો પોરબંદર નોનસ્ટોપ બસ સુવિધાઓનો પુષ્કળ પ્રમાણમાં લાભ લેતા અને એસટીને સારો ટ્રાફિક મળતો અને સારી આવક પ્રાપ્ત થતી, પરંતુ કોઈપણ કારણોસર છેલ્લા ઘણા સમયથી નોનસ્ટોપ બસની સુવિધા છીનવી લેતા પોરબંદર આવવા જવા માટે યાત્રાળુઓ, વેપારીઓને તેમજ અન્ય મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડતી હોય. અન્ય ખાનગી વાહનોમાં ફરજિયાત વધુ રૂપિયા ચૂકવી મુસાફરી કરવી પડતી હોય, જેથી આર્થિક બોજો મુસાફરોને ભોગવવો પડે છે. આથી પોરબંદર નોનસ્ટોપ બસ સુવિધા હતી તે સુવિધા ફરી શરૂ કરવામાં આવે તે જરૂરી છે. હું જિજ્ઞેશભાઈ કારિયા પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે જણાવું છું કે અમારી પાસે વેપારીઓની ફરિયાદ આવી છે કે પોરબંદર એ એસટી બસ ચાલુ છે, તો આ બસ સવારે નોનસ્ટોપ અને સાંજે નોનસ્ટોપ બસ ચાલતી પહેલાં, પણ તે કયા કારણસર બંધ કરી દીધી કંઈ ખ્યાલ નથી. તો ખરેખર જો એસટી સરકારમાંથી જે કોઈ પણ ગુજરાત રાજ્ય એસટી નિગમમાંથી જો આ બસની ચાલુ કરવાની પાછી સુવિધા આપે તો પોરબંદરને ડેઇલી સવારે ને સાંજે નોનસ્ટોપ બસ આપે એવી અમારી માંગણી છે. આ બસ આપવાથી વેપારીઓને ખૂબ મોટો ફાયદો થશે, આજુબાજુના ગામડાઓને ફાયદો થશે, કારણ કે ગામડાના આજે એક રાણાઓ સ્ટોપ આપે, મોટું સ્ટેશન ગણાય, એટલે ડાયરેક્ટ સીધું કુતિયાણા આપે અને જુનાગઢ જાવ, એટલે 2 સ્ટોપ આપી નોનસ્ટોપ બસ ચાલુ કરવામાં આવે તો આનો ખૂબ લાભ મળે. હમણાં જ આવતા દિવસોમાં પરિક્રમા ચાલુ થશે ત્યારે ટેમ્પરરી બસ મૂકવાનું આયોજન કરવામાં આવે છે. જો કાયમી માટે સવારથી સાંજ 2 નોનસ્ટોપ બસ મૂકવામાં આવે તો આનો ખૂબ મોટો લાભ મળશે. અને આ હાલની સુવિધાને ધ્યાનમાં રાખી અત્યારે પોરબંદરમાં પ્રાઇવેટ બસે એસી બસ ચાલુ કરી છે, સવાર, બપોર ને સાંજ. તો 3 ટાઈમે એસી બસ ચાલુ હોય તો એને ખૂબ ટ્રાફિક મળતો હોય તો જ ચાલુ કરતી હોય. આ સુવિધા જો એસટીમાંથી કરવામાં આવે તો પબ્લિકને સારો એવો લાભ મળે. તો પોરબંદર જે જુનાગઢની બસની માંગણી કરી છે એમાં નોનસ્ટોપ બસમાં એસી પણ કરે તો વધારે સુવિધા મળશે, આવી અમારી માંગણી છે. તો આ બાબતે તાત્કાલિક નિવારણ કરવા માટે અમે રજૂઆત કરી છે. પોરબંદર ડેઇલી સવાર, બપોર, સાંજ નોનસ્ટોપ એસી વાળી બસ મૂકવામાં આવે તો મુસાફરોને સારી સુવિધા પ્રાપ્ત થશે અને એસટીને પણ કાયમી સારો ટ્રાફિક મળશે અને સારી આવક પ્રાપ્ત થશે, તેમ પણ પોરબંદર ચેમ્બર પ્રમુખ જિજ્ઞેશ કારિયાએ રજૂઆતમાં જણાવ્યું છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં આજથી જિલ્લા પંચાયતની કચેરી ખાતે પણ આધાર કાર્ડની કામગીરી શરૂ થઈ છે. છેલ્લા ઘણા દિવસથી અહીં કામગીરી બંધ હોવાથી રજૂઆત થતાં જિલ્લા પંચાયતે નિર્ણય લઈ કામગીરી શરૂ કરાવી છે. પોરબંદરમાં આજે ગુરુવારથી જિલ્લા પંચાયતની કચેરી ખાતે પણ આધાર કાર્ડની કામગીરી શરૂ થઈ છે. જિલ્લા પંચાયત કચેરી ખાતે ઘણા સમયથી આધાર કાર્ડની કામગીરી બંધ હતી. તે આધાર કાર્ડની કામગીરી ફરી ચાલુ કરાવવા અંગે અનેક રજૂઆતો ઉઠી હતી. જિલ્લા પંચાયતના સત્તાવાળાઓએ પ્રોગ્રામ ઓફિસર, ICDS તથા CDPOને આ બાબતે સૂચના આપી અને જિલ્લા પંચાયત કચેરી ખાતે કાયમી ધોરણે આધાર કાર્ડની કામગીરી ચાલુ કરાવવા જણાવ્યું હતું. જેના અનુસંધાને આજે ગુરુવારથી જિલ્લા પંચાયત કચેરી ખાતે આધાર કાર્ડને લગતી તમામ કામગીરી રેગ્યુલર ચાલુ થઈ છે. પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા, મારી સાથે જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન શ્રી આવડાભાઈ ઓડેદરા. અમારે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાંથી પણ લોકોની રજૂઆત આવતી તે આધાર કાર્ડ માટેની કામગીરી પોરબંદર જિલ્લા પંચાયતમાં ખૂબ સારી રીતે થતી હતી, પણ અમુક સમયથી બંધ હતી. એટલે અમે ઉપર પણ રજૂઆતો કરી હતી અને અમારા પ્રયાસોથી ફરી વખત જિલ્લા પંચાયત પોરબંદર ખાતે આધાર કાર્ડ માટેની સુવિધા ઉપલબ્ધ થઈ છે. તમામ લોકોને પોરબંદર ખાતે આધાર કાર્ડના કાંઈ પ્રશ્નો હોય તો પોરબંદર જિલ્લા પંચાયતમાં અમારા પ્રમુખશ્રીની ચેમ્બર, કારોબારી સમિતિની ચેમ્બરમાં આવી અને કંઈ પણ એવી વાત હોય તો અમને કહેજો. બધા લોકો એનો ખૂબ સારી રીતે લાભ લે અને અમે બધા અહીં સતત અમારા પ્રયાસો પણ હોય અને અમારા બધા આગેવાનો પણ જિલ્લા પંચાયતમાં બેઠા હોય, અમારો સ્ટાફ પણ છે. એટલે આધાર કાર્ડની જે
થોડીક રજૂઆતો હતી અને થોડીક મુશ્કેલીઓ હતી એ દૂર થઈ છે. એટલે લોકો માટે ખૂબ એક સારી વાત છે કે લોકોને જિલ્લા પંચાયતમાં આધાર કાર્ડના કોઈ પણ પ્રશ્નો હોય એનું સોલ્યુશન જિલ્લા પંચાયતમાંથી મળશે. અંતે આધાર કાર્ડની કામગીરી શરૂ થતાં શહેરીજનો ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકોની મુશ્કેલી દૂર થશે. અહીં બાળકોના આધાર કાર્ડની પણ કામગીરી કરવામાં આવશે તેવું જાણવા મળે છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ખાદીના કારીગરોને વધુ સક્ષમ બનાવવા ચરખા સહિત ઉપયોગી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદરના સાંસદ સહિત અગ્રણીઓએ ખાદીને વધતા ક્રેઝને આવકારી માહિતી આપી હતી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મસ્થળ પોરબંદરમાં ખાદી અને ગ્રામ ઉદ્યોગ આયોગ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયે ગ્રામીણ કારીગરોને સશક્ત, સક્ષમ અને સમૃદ્ધ બનાવવા પરંપરાગત ચરખા સાથે મશીનરી અને ટૂલકીટનું વિતરણ કર્યું છે. પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડ ખાતે આયોજિત વિતરણ કાર્યક્રમમાં કેવીઆઈસીના ચેરમેન મનોજકુમાર દ્વારા પોરબંદરના સંસદ રમેશભાઈ ધડુકની ઉપસ્થિતિમાં ખાદી વિકાસ યોજના હેઠળ કારીગરોને 150 પરંપરાગત ચરખા, ગ્રામ ઉદ્યોગ વિકાસ યોજના હેઠળ 75 કારીગરોને 100 ઇલેક્ટ્રિક ઓપરેટર ચાક અને ટૂલકીટ આપવામાં આવી હતી. વિતરણ કાર્યક્રમ પહેલા કેવીઆઈસીના ચેરમેન મનોજકુમારે બાપુને નમન કર્યા અને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો વારસો ખાદી સ્થાનિકથી વૈશ્વિક સ્તરે ગયો છે. આજે ખાદી માત્ર એક વસ્ત્ર નથી, તે એક શસ્ત્ર પણ છે. યુવાનોમાં ખાદીનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. છેલ્લા 10 વર્ષમાં ખાદી અને ગ્રામ ઉદ્યોગ ઉત્પાદનનું ટર્નઓવર ₹1.34 લાખ કરોડના આંકડાને પાર કરી ગયું છે, જ્યારે આ સમયગાળા દરમિયાન 9.50 લાખથી વધુ નવી નોકરીનું સર્જન થયું છે. આ વિતરણ કાર્યક્રમમાં ખાદી સંસ્થાઓના પ્રતિનિધિઓ, ખાદી કામગારો અને કારીગરો, ગ્રામ ઉદ્યોગ વિકાસ યોજનાના લાભાર્થીઓ અને કેવીઆઈસીને અને કેવીઆઈબી તથા ગુજરાત સરકારના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં હાલ મચ્છરનો ઉપદ્રવ વધતા જ પોરબંદર પાલિકાના પ્રમુખની સૂચનાથી શહેરમાં એમજી રોડ, એસવીપી રોડ, ખારવાવાડ અને સુભાષનગર સહિતના વિસ્તારોમાં ફોગિંગ કરવામાં આવ્યું હતું. પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા ગઈકાલથી આપણે ફોગિંગ ચાલુ કરાવેલ છે, કારણ કે ઝીણી ઝીણી જીવાત ઉડે છે અને ઘણી પબ્લિકની આપણને ફરિયાદ આવતી હતી કે વાહન, સ્કૂટર કે ચલાવતા હોય ત્યારે આંખમાં જાય છે અને આંખના ડૉક્ટર પાસે પણ આ કેસીસ વધી ગયેલા છે કે આ ઝીણી ઝીણી જીવાતના લીધે લોકોને ટ્રાફિકમાં પ્રોબ્લેમ થાય છે, એટલે આપણે ફોગિંગ ચાલુ કરાવ્યું છે. અયોધ્યા માટે પોરબંદરના રેલવે સ્ટેશન ખાતેથી આસ્થા ટ્રેન ઉપડી હતી. આજે આ ટ્રેન અયોધ્યાથી પોરબંદર પરત ફરતા ભાજપ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પ્રમુખ અને પાલિકા પ્રમુખ જોડાયા હતા. તાજેતરમાં જ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ છે, ત્યારે અયોધ્યા જવા માટે વિવિધ શહેરમાંથી આસ્થા ટ્રેન ઉપડી હતી. પોરબંદરથી પણ અયોધ્યા જવા માટે આસ્થા ટ્રેન 27 ફેબ્રુઆરીના દિવસે ઉપડી હતી, જે ટ્રેન આજે અયોધ્યાથી પોરબંદર પરત ફરી હતી. આ ટ્રેનમાં અયોધ્યા શ્રી રામ મંદિરના દર્શન કરી પરત ફરેલા યાત્રાઓમાંનું ભાજપ પરિવાર દ્વારા ફૂલહાર અને ઢોલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આજ પોરબંદર રેલવે સ્ટેશન રામમય બન્યું છે. આખી દુનિયામાં હું તો માનું છું કે સનાતન ધર્મ અને રામજીનો સંદેશો માનની લોકપ્રિય અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે વાતાવરણ આખી દુનિયામાં ઊભું કર્યું છે, આ દેશમાં 550 વર્ષ જૂની વાત હતી. મને યાદ છે, મારા પિતાશ્રી એમ કહેતા હતા કે હું દર્શને જતો ત્યારે એક નાની ગેલેરીમાંથી જવાતું હતું અને આજે ભવ્ય મંદિર બનાવ્યું છે અને આ ઉત્સાહ જોવો લોકોનો. આ દેશને રામજીના દર્શન કરવાની ખૂબ તમન્નાઓ હતી. પેઢીઓ નીકળી ગઈ, લાખો લોકોના બલિદાન પણ થયા અને એ પછી રામ મંદિરનું નિર્માણ થયું અને આજે આસ્થા ટ્રેન દ્વારા જે લોકો રામજીના દર્શન કરીને આવ્યા એનો ઉત્સાહ, એનો આનંદ, આ બધા પાર્ટી અમારા કાર્યકર્તા, આગેવાનો, વડીલો, માતાઓ, બહેનો
આજે જોઈએ છે આપણે ખૂબ આનંદમય વાતાવરણ છે. અને હું માનું છું કે 2024માં નરેન્દ્રભાઈને આખી દુનિયા આશીર્વાદ દેવાની છે. હું તો ત્યાં સુધી કહું છું કે નરેન્દ્રભાઈ બલુચિસ્તાનમાં લડવા જાય ને પાકિસ્તાનના, તો પણ એનો વિજય છે. આવું વાતાવરણ ઊભું કર્યું છે નરેન્દ્રભાઈ. આ કાર્યક્રમમાં પોરબંદરના જિલ્લા પ્રમુખ રમેશ પટેલ, પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, મહામંત્રી અશોક મોઢા સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ ઉપલેટા ખાતેથી આસ્થા એક્સપ્રેસ સ્પેશિયલ ટ્રેન મારફતે અયોધ્યા ભગવાન શ્રી રામલલાના દર્શનાર્થે ગયેલા શ્રદ્ધાળુઓ અને ભક્તોનો પણ ભગવાન શ્રી રામલલાના દર્શન કરીને અયોધ્યા પરત ફર્યા હતા. ત્યારે ઉપલેટા રેલવે સ્ટેશન ખાતે તમામનું વાજતે ગાજતે હારતોરા કરી અને ભવ્ય સ્વાગત કરાયું હતું. મારું નામ અનિતાબેન ચૌહાણ છે. અમે અમારા ફેમિલી સાથે આજ 25 તારીખના રોજ અમે ઉપલેટાથી આસ્થા ટ્રેનના મારફતે અયોધ્યાના દર્શન કરવા ગયા હતા. તેમાં અમે ખૂબ જ મજા કરી. એક પરિવારની જેમ આખી પોરબંદર, ઉપલેટા, આજુબાજુનો વિસ્તાર, કેશોદ, ગોંડલથી ઘણા લોકો અમારી સાથે હતા. પણ એવું લાગતું નહોતું કે અમે એકલા જ હતા. આખો પરિવારની જેમ અમે લોકો ત્યાં અયોધ્યામાં ગયા. ત્યાં ખૂબ સરસ રામલલાના દર્શન કર્યા અને આખો પોલીસ સ્ટાફ અમારી સાથે હતો અને અમને ખૂબ જ સાથ સહકાર કર્યો છે. ક્યાંય પણ અણબનાવ ન બને એની ખૂબ જ કાળજી રાખી છે. તે બદલ હું સરકાર, મોદી સાહેબનો તથા ટ્રેનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને ફરી આવી રીતે બધા લોકો અયોધ્યાના દર્શન કરવા પાછું આવી રીતના નવા જે લોકોને બાકી છે તેને પણ આવી રીતના સાથ સહકાર આપીને લઈ જવામાં આવે તેવી પ્રાર્થના કરું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. 11 પોરબંદર લોકસભામાંથી આસ્થા ટ્રેન મારફતે અમે લોકો રામલલાના દર્શન કરવા માટે ઉપલેટાથી 25 તારીખના રોજ આ જ પ્લેટફોર્મ ઉપરથી ભવ્ય સ્વાગત અને સન્માન સાથે રામલલાના દર્શન કરવા માટે નીકળ્યા હતા. ઉત્તર પ્રદેશ પ્રશાસન પણ આના માટેની ઘણી એવી ખેવના રાખે છે. ત્યાં ઉતરીને સીધું જ રામલલાના દર્શન માટે જાય. અતિ ભવ્યથી ભવ્ય 500 વર્ષ પછી જે આપણું સપનું હતું એ સાકાર થયું છે અને રામલલાના દર્શન કરવાનો અમને મોકો મળ્યો. અમારી સાથે ઉપલેટા શહેર, ભાયાવદર, ધોરાજી શહેર, ધોરાજી તાલુકો, આમ કરીને આ રેલવે સ્ટેશન ખાતેથી 550થી પણ વધારે દર્શનાર્થીઓ અમારી સાથે આસ્થા ટ્રેન મારફતે જોડાયેલા હતા. ખૂબ સારી રીતે ભવ્યતાથી દર્શન કરી અને અમે લોકો આજે 29 તારીખે અત્યારે સવારે પધાર્યા ત્યારે ઉપલેટા શહેર અને અગ્રગણ્ય આગેવાનો દ્વારા ભવ્ય રીતે અમારું સ્વાગત અને સન્માન કરાયું અને અમને આવકાર અપાયો હતો. હું એટલું જ કહીશ, રામલલાના દર્શન કરવા એ જિંદગીમાં અમૂલ્ય એક લહાવો છે. આ લહાવો ક્યારેય આપના જીવનમાં આવે તો એ ચૂકવો ના જોઈએ. અને ખાસ કરીને પોરબંદર લોકસભાના માન્ય સાંસદ રમેશભાઈ ધડોક, આ જ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાટલિયા, જિલ્લા ભાજપ અલ્પેશભાઈ તેમજ એમની ટીમ કે જેને અમને સતત આ ટ્રેનમાં વિડીયો કોલિંગના મારફતે અમારી ખેવના રાખી છે. અમને પૂછવામાં આવ્યું છે પ્રશાસનનો પણ અને ઉપલેટા રેલવે સ્ટેશન અને પૂરા વિસ્તારનો અમે આ તકે આભાર માનીએ છીએ. ઘણી બધી સુરક્ષા કર્મીઓ આજે ટ્રેન મારફતે અમે જતા હતા ત્યારે એક પણ જાતનો અણબનાવ ન બને એના માટે સતત ને સતત ઉપલેટાથી લઈ અને ઉત્તર પ્રદેશ સુધી અમને જે સુરક્ષા, શાંતિ અને સલામતી જે મળી છે એ બદલ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી સાહેબનો આ તકે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. વંદે માતરમ. ભારત માતા કી જય. પોરબંદરમાં શુક્રવારે બિરલા હોલ ખાતે પ્રાકૃતિક ખેતી અંગે કાર્યક્રમ યોજવાનો છે, જેમાં રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ખાસ ઉપસ્થિત રહેવાના છે. ત્યારે રાજ્યપાલના પોરબંદર ખાતેના આ કાર્યક્રમને લઈને આજે પોલીસ દ્વારા ખાસ રિહર્સલ કરાયું હતું. પોરબંદરમાં એક આધેડને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ છે.
વીડીપ્લોટ ખાતે રહેતા યુસુફ સુલેમાન માજોઠીને પૈસાની લેતી દેતી બાબતે બોલાચાલી થતા હનીફ અલ નામના શખ્સે મારી નાખવાની ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. ડ્રગ્સ સાથે ઝડપાયેલા શખ્સો 5 દિવસના રિમાન્ડ પર. પોરબંદરની કોર્ટે કર્યા રિમાન્ડ મંજૂર. પોરબંદર નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા જન્મદિવસની શાહી ઉજવણી. ગિરિરાજ ફૂડ ઝોન બન્યું લોકોનું આકર્ષણ કેન્દ્ર. પોરબંદર જુનાગઢ નોનસ્ટોપ બસ શરૂ કરવા માંગ. વેપારીઓ અને લોકોના પ્રશ્ને ચેમ્બરે કરી રજૂઆત. અયોધ્યાથી આસ્થા સ્પેશિયલ ટ્રેન પરત ફરી. ઉપલેટા અને પોરબંદરમાં ભક્તોનું ભવ્ય સ્વાગત. ફરી મળીશું આવતીકાલે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.